બાપા પેપર વાંચે. અહીંયા આ 10માં રિઝલ્ટ આવ્યું, તારું શું છે? ઓલો બાજુવાળા વકીલ સાહેબ નથી રહેતા, હા એનો છોકરો ફેલ થયો. હું તારું પૂછું છું કે બાજુમાં ડોક્ટર નથી રહેતા, એનો છોકરો ફેલ. એટલે તારું પૂછું છું, તમે હું કઈ વડાપ્રધાન છો તમારા છોકરા પાસ થઈ જાય? પણ સમય ખૂબ થઈ ગયો છે સાહેબ. બસ જતા જતા એક લાસ્ટ વાર ફૂલ એન્ડ ફાઇનલ. બાપુ મારે 2-3 જણા મહેસાણા વાળા મિત્રો છે અને સુરતી થોડાક મિત્રો છે, એટલે પેપરમાં વાંચી ગયેલા. મને કે હિતેશભાઈ આ તમારા લીલી પરકમનું ને બધું શું છે આ? મેં કીધું આવો તો તમને ખબર પડે કે ત્યાં શું છે એમ. મને કે પાકો આવવાનું અમારે. મેં ચાલો ને, તમને મજા નહીં આવે મને કહેજો. તમને મજા આવે જ તે, નહીં મજા આવે મને કહેવાનું, બરોબર? અને પછી મેં એને ત્યાં લઈ ગયો બાપુ. હવે ત્યાં તો લીલી પરકમમાં જુનાગઢમાં તો વેદના ગાળે ખાવાનું, અને સુરતી લોકો થોડા ખાવાના રસિયા. યાર અહીંયા તો બહુ મજા આવે યાર, બધું ગરમા ગરમ મળે, બધું ગરમા ગરમ, જેટલું ચાલુ જેટલું ખાવું એટલું. પણ ખાઈને હાલવાનું જ ને, ખાઈને હાલવાનું. પછી આજીવીને મીડિયો પરસેવો વળવા, થોડુંક જાજુ ખવાઈ ગયું. અને જ્યાં નજર મારે ત્યાં નકરું માનવ મેરામણ, ખવાઈ જાજુ ગયેલું. મને કે યાર હિતેશ, એકચ્યુઅલી થોડુંક જાજુ ખવાઈ ગયું. નહીં, મેં તને કહ્યું ન કહેતો તો તું ઓગધાડમાં તરડું અહીં બજે ખાવાનું જ છે. તકલીફ તને થાય, મને ન થાય. પછી એને હું થયું ને, ત્યાં એક ઓવડી જેવું જડ્યું, એક ધોડ્યો, એની વાહે 3 ધોડ્યા. જઈને સીધા અંદર દરવાજા બંધ કરી દીધેલા. લગ્ન લાગેલી, દરવાજા બંધ કરીને એક તો આમ બહાર ઉભો, મંગલ મંદિર ખોલો દયા માયા, મંગલ મંદિર ખોલો. જે એક આમ ખાલી પાણીનો બાટલો ઊંચો કરીને ઈશ્વરની આરાધના કરતો, ઇતની શક્તિ હમે દેન દાતા, મન કા વિશ્વાસ કમજોર હો ના. એની વાહે જે ઉભો તો નીત કઈ બોલે કઈ ચાલે. પગ મને ધોવા દો રઘુરાય, અરે ઓ શક પડ્યો મનમાં. પણ જતા જતા સાહેબ કે એવું ન બને ની તૈયારી રાખજો, જીવનમાં કંઈક બનવાની તૈયારી રાખજો. ઠેસ લાગે તો ભાન થાય ખરી, એ ભાનને ભેટવાની તૈયારી રાખજો. કોઈને સરનામું પૂછતી નથી મુસીબત, પાણી પેલા પાળ બાંધવાની તૈયારી રાખજો. કે ધાણીની જેમ ફટાફટ ફૂટે આ દુનિયામાં સંબંધો, આ જીવ પડી કે બાંધવાની તૈયારી રાખજો. કે અજાણ્યું લાગે કદાચ મને આ વતનમાં, ફરી આ હિતેશને મળવાની તૈયારી રાખજો. જય હિન્દ, જય ભારત, અસ્તુ અસ્તુ.